તો વચ્ચે વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। હિંમતનગરમાં આનંદ મેળો બંધ કરવામાં આવ્યો છે। તો હિંમતનગરની વાત કરીએ કે આનંદ મેળો હાલ બંધ કરવામાં આવ્યો છે। રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે હિંમતનગર ખાતે પણ મેળો બંધ કરવામાં આવ્યો। થોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી ઘટના સામે આવી છે। હિંમતનગરમાં પણ આનંદ મેળો બંધ કરવામાં આવ્યો છે। રાજકોટની અંદર જે ઘટના બની છે તે બાદ તંત્ર સફાળું જાગ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। આણંદની અંદર પણ મેળાનું જે પ્રમાણે આયોજન કરવામાં આવે છે દર વર્ષે, હાલ તો તે આણંદનો મેળો પણ બંધ કરવામાં આવ્યો છે। ત્યારે હિંમતનગરની વાત કરીએ કે આણંદના મેળામાં દર વખતેની જેમ આ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વખતની જેમ અનેક લોકો આ મેળામાં ઉમટી પડે છે, પરંતુ હિંમતનગરની અંદર જે પ્રમાણે હાલ તો આણંદ મેળો બંધ કરવામાં આવ્યો છે। રાજકોટની ઘટના જે પ્રમાણે થઈ છે તે પ્રમાણે તંત્ર સફાળું જાગ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે આણંદની અંદર પણ જે પ્રમાણે જે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તે મેળો હાલ બંધ કરવામાં આવ્યો છે અને ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી આ ઘટના જોવા મળી રહી છે। હિંમતનગરમાં આણંદ મેળો હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે। ત્યારે અમદાવાદની અંદર પણ વાત કરીએ કે અનેક ગેમ ઝોન પણ બંધ કરવામાં આવ્યા છે। તંત્ર સફાળું જાગ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। બેદરકારી ભરી ઘટના ફરી એક વખત ના સર્જાય તે માટે તંત્ર સફાળું જાગ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। તો હિંમતનગરથી અમારી સાથે શ્રુતિજ લાઈવ જોડાઈ ગયા છે। શ્રુતિજ, હિંમતનગરની વાત કરીએ કે આણંદ મેળો હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે। દર વર્ષેની જેમ આ વર્ષે પણ આણંદ મેળાની અંદર અનેક ભીડ ઉમટી પડે છે, ત્યારે રાજકોટમાં જે ઘટના બની છે તે પ્રમાણે ધ્યાનમાં રાખીને હાલ તો પૂરતો બંધ કરવામાં આવ્યો। હાલની શું અપડેટ? રાજકોટમાં ગઈકાલે જે ઘટના ઘટી 30 લોકોના મોત નીપજ્યા બાદ સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર મોડે પણ જાગ્યું હતું અને રાત્રે હિંમતનગર શહેરમાં ચાલી રહેલા આનંદ મેળાને રાત્રે 10:30 કલાકે બંધ કરાવ્યો હતો। આ ઉપરાંત ઈડર શહેરમાં ચાલી રહેલા આનંદ મેળાને પણ હાલમાં બંધ કરાવી દેવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્ર જે તે વખતે પરમિશનો આપે છે તે વખતે આડેધડ પરમિશનો આપી દેતું હોય છે, પરંતુ ત્યારબાદ પરમિશનો આપ્યા બાદ જ્યારે આવી કોઈ ઘટના ઘટે છે ત્યારે સીધા એ આનંદ મેળાના સંચાલકો સામે જોર જબરજસ્તીથી આનંદ મેળા બંધ કરાવી દે છે। તમને જણાવી દઉં કે હિંમતનગરમાં જે આનંદ મેળો ચાલી રહ્યો છે ત્યાં ફાયર બ્રિગેડની ફેસિલિટી ઉભી કરવામાં આવી છે। 3 થી 4 એક્ઝિટ રૂટ મૂકવામાં આવ્યા છે। મોટા ભાગના નિયમોનું અહીંયા પાલન થયું છે। આમ છતાં વહીવટી તંત્રે રાત્રે 10:30 ઉપરથી આદેશ હોવાનું કહી અને આનંદ મેળો બંધ કરાવી દીધો હતો। નોંધનીય છે કે અહીંયા 15 ફૂટના રોડ મૂકવામાં આવ્યા છે। કોઈ પણ વ્યક્તિ અંદર જઈ શકતી નથી, માત્ર તે રાઈડની મજા લઈને સીધી એને એક્ઝિટમાંથી બહાર નીકળી જવાનું હોય છે। ત્યારે આનંદ મેળાના સંચાલકો આ રીતે લોકોની કોઈ અગવડ ના પડે અને કોઈ હાનિ ના પહોંચે તે રીતે લોકોએ આયોજન કર્યું હોવા છતાં અત્યારે હાલમાં આનંદ મેળો બંધ કરતા સંચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે 70 લોકો આનંદ મેળામાં કામ કરતા હોય છે, તે લોકોનું ભરણ પોષણ હાલમાં અટકી પડ્યું છે, પરંતુ વહીવટી તંત્ર માત્ર રાજકોટમાં જે ઘટના ઘટી તેને લઈને આનંદ મેળાના સંચાલકો પર જોર જબરજસ્તી કરી અને તે લોકોના આનંદ મેળા બંધ કરાયા હોવાનું હાલમાં એ લોકો પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને તેના કારણે 70 જેટલા લોકોનું ભરણ પોષણ કરવું, જે યુપી બિહારના લોકો છે જે આનંદ મેળા સાથે સંકળાયેલા છે તે લોકોનું ભરણ પોષણ મુશ્કેલ બન્યું હોવાનું તેવું લોકો જણાવી રહ્યા છે। શ્રુતિજ, સમગ્ર માહિતી બદલ અને અમારી સાથે જોડાવા બદલ આપનો